સમાચાર બનાસકાંઠામાં ગોલવી શાળાની તાળાબંધીની ઘટના 20 દિવસમાં નિયમ 20 મહિનામાં દરેક પરિવારમાં એક સરકારી નોકરી બિહાર ચૂંટણી પહેલા તેજસ્વીની મોટી જાહેરાત ગિરનાર પર્વત પ્રતિમા ખંડિત થવાના ઘેરા પડવા હરિયાણામાં સંતોની બેઠક જામનગરમાં સૌથી લાંબા ઓવરબ્રિજની કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ મુલાકાત લીધી વાયબ્રન્ટ સુમિતમાં સીએમનું નિવેદન સ્થાનિક ઉદ્યોગોને ગ્લોબલ પ્લેટફોર્મ 2024માં ઉત્તર ગુજરાત માટે 7,000 એમયુ થયા યુકે એમ્બ્રેસેશન યુએસ બાદ યુકેમાં રહેતા દક્ષિણ એશિયા લોકો કેમ ચિંતામાં છે ગુજરાત ગવર્નરને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં મહેસાણા યોજાઈ સીએમ પટેલ કર્યું વીજીઆરસીમાં ટ્રેસ ઓફ કનેક્શન ઉદ્ઘાટન નરસંગ ટેકનરી નજીક આવેલા રેલવે ફાટકને લઈને વિવાદ ચરમસીમાને પહોંચ્યો પ્રજાની રજૂઆત કોઈ સાંભળતું જ નથી જામનગરમાં ખડખડિયા મહાદેવની જગ્યાએ મહોત્સવ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે રાજકોટમાં આગમન કાલે સોમનાથમાં શીશ ઝુકાવશે વડોદરામાં સાવલીમાં પોલીસના નામે દોડ કરનાર ઝડપાયા અસલી પોલીસ 4 આરોપીની કરી ધરપકડ કપ સિરપ કેસમાં WHO કરશે હસ્તક્ષેપ ભારતીય અધિકારીઓ પાસે માગી સ્પષ્ટતા ગુજરાતમાં MBBSની 1200 જગ્યાએ સામે 2000 અરજીઓ મંત્રી ઋષિકેશ પટેલ સોમનાથની મુલાકાતે આવનાર દ્રૌપદી મુર્મુ બીજા મહિલા રાષ્ટ્રપતિ આગમન પૂર્વ તૈયારીઓ ગાંધીનગરમાં બહિયલ ગામમાં મુખ્ય બજારમાં નોટિસ બાદ દુકાનો દૂર કરાઈ માંડવી તાલુકો પંચાયતના હોદ્દેદારો સાથે ડીડીઓએ ગેરવર્તન કરતા બેઠકમાં ભારે ઉબાળો વડાપ્રધાન મોદી તથા બ્રિટિશ પીએમ સ્ટાર્મર વચ્ચે શિખર બેઠક સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે કરાર